સીતારામ બધાને પાંચમા નોરતાની બધાને ખૂબ ખૂબ શુભકામના। હમણાં ફટાફટ નવરાત્રિ પૂરી થશે અને દિવાળી આવી જશે। જીવતા મનુષ્યોને બધી ઝંઝાટ છે, વાર તહેવાર હર્ષ શોક દુઃખ આ બધું જે છે ને જીવીએ છીએ ને ત્યાં સુધી છે, મૃત્યુ પછી તો ખબર નહીં શું થાય કે શું ન થાય। સરસ મજાનું ભગવદ્ ગીતાની અંદર ભગવાન શ્રી કૃષ્ણ એક શ્લોક કહે છે, મને બહુ ગમે છે કે જે માણસ છે ને પ્રવૃત્તિમાં નિવૃત્તિમાં દુઃખમાં સુખમાં હર્ષમાં શોખમાં ભયમાં કે આવેગમાં આ બધાથી મુક્ત હોય ને એ મને ખૂબ જ પ્રિય છે। આપણે આ બધામાંથી તો મુક્ત ન થઈ શકીએ, કારણ કે માનવ દેહ જે છે એ માયા સાથે જોડાયેલો છે। ક્યાંક ને ક્યાંક આપણે ન રાખવી હોય ને, ગમે એટલું સમજીએ જીવનને કે એકલા આવ્યાના એકલા જવાના, સાથે કોઈ ભાઈ ભાંડુ કે કોઈ આવવાનું નથી, માતા પિતાનો પ્રેમી સાથે આવવાનું નથી, આવવાનું છે તો સાથે સારું કર્મ આવવાનું છે, અને કર્મનું ભાતું બાંધો એટલે તમારું જીવન જે છે એ અમૂલ્ય બની જાય। પરંતુ ક્યાંક ને ક્યાંક જાણતા અજાણતા જે છે એ આપણે મનની અંદર રાગ દ્વેષ રાખીને બેસી જઈએ છીએ। આજે છે ને ક્લાસની અંદર ગઈ 11મા ધોરણની અંદર, તો ઘણા વિદ્યાર્થીઓ બા વિશે પૂછતા હતા કે મેડમ તમારા બા શું કરે, વિડીયો જોતા હોય ક્યારેક ક્યારેક। એટલે હું જનરલી ક્લાસની અંદર તો જે છે ને મારા ઘરની ફેમિલીની કોઈ દિવસ વાત ના કરું, એટલે મેં જવા દીધી વાતને। પછી આપણા ઓળખીતા હોય, કારણ કે મારા પાડોશની અંદર રહેતા હોય ને ઘણા સ્ટુડન્ટો, એમાં અમને ખબર છે બા આવું આવું કરે, આમ કરે તેમ કરે, એ બા તોફાન કરે, રાતે સૂવે નહીં, છીપીની ખબર નથી પડતી, બા રોડ ઉપર ઊભા હોય તો ધ્યાન રાખવું પડે, મેડમ આખો દિવસ બાની પાછળ અડિયું કાઢતા હોય, 12:30 ઘરે જઈને મેડમ તો અમે મેડમ ક્યારેક હારે હોય, હું ને મેડમ, એટલે મારા વિદ્યાર્થી આમ કહેતા હતા ક્લાસની અંદર કે તો જોયા જેવું હોય ઘરની અંદર। આ બધું જે છે ને એ જેણે આંખે દેખ્યું હોય ને એને ખબર હોય, બાકી તો બાને બધા નોર્મલ જ સમજે, કારણ કે ક્યારેક ક્યારેક બા સરસ વાતો કરતા હોય, અને ક્યારેક ક્યારેક આમ અને હું એને એટલા ચોખ્ખા રાખું છું ને કે કોઈને ખબર જ ના પડે કે આ છીપી કરે છે, કારણ કે અવિરત જે છે ને એની માથે હું હોય છું, નેપી તો બા પહેરતા નથી। અને હવે એને આ ઉંમરે એને નથી ગમતું એ કરાવવું એ અયોગ્ય ગણાય, એટલે ઠીક છે સાફ કરી નાખું। પરંતુ ઘણી વખત માણસો જે છે ને એ વિચાર્યા વિના ઘણું બધું આપણે કહેતા હોય કે તમારે આમ કરવું જોઈએ, તમારે તેમ કરવું જોઈએ, તમારે ફલાણું કરવું જોઈએ, ઢીકડું કરવું જોઈએ। બા માટે શું કરવું છે ને એની બધી જ મને ખબર છે। 97 વર્ષ 90 ઉપર જેના વટી જાય ને એ ધન્ય કહેવાય, અને હજુ આટલો મગજ બરાબર છે। હવે એને કોઈ પણ પ્રકારની દવા ના પીવડાવાય, ન ઊંઘની પીવડાવાય, ન એ બીમાર પડે ને એને દવાનું આપણે કહીએ ને તો એનું બીપી વધી જાય। નથી બાને બીપી વધારે, નથી સુગર, નથી એના હાથ પગ દુખતા, નથી કોઈ દિવસ એને માથું દુખતું। આ તો એને ગમતું ન હોય ને, કોઈ માણસ આવે એને ગમે નહીં ને એટલે એવું મોઢું બગાડે, બાને કોઈ ગમે જ નહીં। ઘરની અંદર કોઈ રહે ને, એનો દીકરો રહે ને તો એનું લોહી પીધે રાખે, વયો જા, બાને કોઈ ઘરની અંદર ગમે જ નહીં, એટલે બાનો સ્વભાવ એવો છે। અને આ સ્વભાવ સુધારવા માટે થઈને એને ડૉક્ટરની જરૂર નથી, એને સમજવાની જરૂર છે। પછી આખો દિવસ તો આપણી ઘરે કોઈક મહેમાન આવતા હોય તો કાઢીએ ન મુકાય, એટલે બેયને હેન્ડલ કરવું પડે। પછી માણસોનું શું છે ભાઈ, વિડીયો જોઈ લીધો એટલે વિડીયાની અંદર બા બહુ પરફેક્ટ દેખાતા હોય, કારણ કે હું એવી તો નથી કે બાનું છીપી તમને દેખાડું, કે બાના ગંદા કપડાં બતાવું, કે બાએ આવું આવું કર્યું એ બતાવું, એ તો હું કાંઈ શૂટ કરતી ના હોય। એટલે જે રિયાલિટી જાણતું હોય ને એને બધી ખબર જ છે। એટલે ઘણાય મને કહેતા હોય મેડમ તમારા વિશે ઘણાય કાંઈ કહેતા હોય કમેન્ટની અંદર કે આમ હોય ને આમ હોય ને, એટલે તમને કાંઈ દુઃખ નથી થતું? એટલે હું સરસ મજાનું કહું કે મને આદત પડી ગઈ છે। માણસ મારા વખાણ કરે ને તો હું હરખાતી નથી, અને માણસ મારી નિંદા કરે ને તો હું દુઃખી થતી નથી। કોઈ પણ પરિસ્થિતિની અંદર મનુષ્ય બુદ્ધિ અલગ અલગ હોય છે। આપણા જ પરિવારજનોની આપણે વાત કરીએ તો એક પણ માણસ જે છે એ મજા આવે તો આપણી સારી વાત કરશે, એને નહીં મજા આવે તો ખરાબ વાત કરશે। આ દુનિયા છે ને મિત્રો સ્વાર્થથી ભરેલી છે। એને જ્યાં સુધી આપણા પાસે કામ હશે, મતલબ હશે, એની તમામે તમામ સુવિધાઓ આપણી પાસેથી એને પૂર્ણ કરાવી હશે, ત્યાં સુધી આપણે સોનાના હશું। આપણા જેવું કોઈ જ નહીં, આપણી વાવા, આપણો જય જયકાર, આપણે જ બધું એના માટે। પરંતુ જેવો સ્વાર્થ પૂરો થઈ ગયો, મતલબ પૂરો થઈ ગયો, એટલે દુનિયા માટે તમારાની અંદર જીવડા પડી ગયા હોય, એટલે એની સામે જોવાનું નહીં કે એક દિવસ તમને સારા હતા ને એક દિવસ તમે ખરાબ થઈ ગયા, અને મને કોઈ જસ આપતું નથી, મને કોઈ આવું કહેતું નથી, ને હવે મને કોઈ ગણકારતું નથી।
બેસ્ટ કે ઈશ્વર જે છે એ બધું જ તમારા વિશે જાણે છે. તમે બાહ્ય દેખાવ કરો છો ને એ લોકો જાણે છે, અને તમારો અંતરાત્મા જે કરે છે ને એ ઈશ્વર જાણે છે. એટલે મેં નક્કી કરી લીધું છે કે આ દુનિયાના એક પણ માણસ માટે થઈ અને હું બાનું કંઈ કરતી નથી. મને કોઈ સારા એનું સર્ટિફિકેટ આપે એટલા માટે હું કંઈ કરતી નથી, અને મને ફોર્સય નથી કે તું કર એમ. હું મારી જવાબદારી સમજીને કરું છું, કારણ કે એવું તો નથી કે બા પાસે અબજો રૂપિયા છે ને એની મિલકત મારા નામે બા કરી દેવાના છે. તોય ઠીક છે કે હાલો માણસ સ્વાર્થને કારણે કરે, એવું તો મારે કાંઈ છે નહીં. હું ખુદ કમાઈને ઘર ચલાવું છું. બે પતિ પત્ની અમે બે સાથે કમાઈએ છીએ, અને મારા બાળકોને મેં આગળ લીધા છે, એટલે એ તો કાંઈ હતું નહીં. માતા પિતાની સેવા કરવી એ આપણી ફરજ છે. સમજીએ તો દીકરી તરીકે મારે તો 4 જણાનું ધ્યાન રાખવું પડે, મારા માતા પિતા અને મારા પતિના માતા પિતા. કારણ કે સરસ મજાની સુંદર કહેવત છે કે દીકરી 2 ઘર તારે. કુળવાન દીકરી હોય ને તો 2 ઘર તારે. એમ આપણે આપણી ફરજ સમજી અને જેટલું પણ થાય, ક્યાંક આપણી ચૂકાઈ થઈ જતી હોય, એવું નથી કે બધું કામ આપણે પરફેક્ટ જ કરતા હોય, ચૂકાઈ થઈ જતી હોય, તો મનુષ્ય સામે જોયા વિના હું મારી ફરજને સારી રીતે સમજું છું. એટલે મને કોઈ પણ પ્રકારના મારી વિશે કોઈ ખરાબ કમેન્ટ કદાચ કોઈ કરતા હશે તો હું જરા પણ મગજ ઉપર લેતી નથી, જરાય નહીં. અને બહુ સારી મારા વિશે કમેન્ટ કરે તો હું કંઈ ફૂલાઈ જતી નથી, કારણ કે આ મારી ફરજ છે, મારે જ કરવાનું છે. બીજું કોઈ થોડું કરે મારી માનિક સેવા. આપણી ફરજ છે અને આપણે જ કરવાનું છે. તો એના વિશે એટલે હું વિદ્યાર્થીઓને કહેતી હતી કે બેટા તમે હજી નાના છો, આ દુનિયાદારી સમજવાની હજી ઘણી બધી વાર છે. શરૂની અંદર આપણા જ સગા સંબંધીઓ જે છે આપણે બધું, આપણા કુટુંબીજનો, આપણા પરિવારજનો, આપણા સાથે જોડાયેલા દરેક વ્યક્તિઓ તમને નાની નાની બાબતનું ભાન કરાવશે. ધીમે ધીમે તમે અનુભવ જે છે ને એ તમને એવા બનાવી દેશે કે તમે કાર્મીન પથ્થર બની જશો. કારણ કે પથ્થર ઉપર ગમે એટલું પાણી ઢોળો એને કોઈ જ અસર થાય, કાર્મીન પથ્થર ઉપર ગમે એટલું પાણી ઢોળો એને કાંઈ અસર ના થાય. એમ આપણે પણ એવા બની જઈએ છેલ્લે કે કાર્મીન પથ્થર થઈ જાય. કોઈ આપણને પ્રેમ કરે તોય કાંઈ ફેર ન પડે, કોઈ આપણને પ્રેમ ના કરે તોય કાંઈ ફેર ના પડે, કોઈ આપણને માન આપે તોય કાંઈ ફેર ન પડે, કોઈ આપણને માન ન આપે તોય ફેર ન પડે. સારા કહે કે ખરાબ કહે, આપણા મગજ ઉપર શું કામ એની અસર લઈ આવીએ? ભગવાનના નજરની અંદર સારા બનીએ એટલે જગતની પાસેથી કોઈ પણ પ્રકારનું સારાઈનું સર્ટિફિકેટ લેવાની જરૂર નથી. જો તમને પણ મારો આ વિચાર ગમ્યો હોય, જે મેં મારા બાળકોને કીધો, એ તમને પણ જો ગમ્યો હોય તો કમેન્ટમાં ચોક્કસ જણાવજો. હાલો વિડીયો આગળનો બાની સાથે બનાવીશ. બા અત્યારે સૂઈ ગયા છે એટલે મને થોડોક મોકો બોલવાનો મળ્યો છે. આવજો. સીતારામ. સીતારામ બધાને. એટલે હા હું બેસી ગઈશ. બપોરના 4, બપોર પછીના, અને પાણી છાંટી લીધું. પડ્યા બળિયા બધા બહાર એ બાની ઈચ્છા પ્રમાણે બધું થઈ ગયું. કૂતરા ધણ પડાટી રહે, રોડ ઉપર બોલાવે એટલે બાને એકલા મુકાય નહીં. ગાયું કૂતરા હાઈવે રોડ ઉપર મકાન છે ને, બહુ ધ્યાન રાખવું પડે. જે નીકળે ને હાથ ઊંચો કરે, જે નીકળે ને હાથ ઊંચો કરે. મારે આ બાજુમાં હું બેહું ને એટલે ચાપલીને અહીંયા બોડીગાર્ડ તરીકે બેહવું જ પડે. આમ કરીને બેસી જાય બાજુમાં. ના ના એ કંઈ વેચાવ નથી. આવડાવ નડિયાવાળું કયો એ વાંધામાં છે. મકાનનું પૂછે, મકાન વેચવાનું છે. મેં ના, બધું જાણવું જોઈએ. હાફરે નહીં ને, બધું જાણવું જોઈએ. જે કોઈ પૂછે, કોઈ બોલે, એટલે જેને રોડ ઉપર છે ને બેહવાની એટલે જ મજા આવે. માણા નીકળે, હાથ ઊંચો કરતા જાય. મારે જે કામની એમનામ જ બધી બનાડું બોલે છે. એ બાયણે નીકળી ગયા એટલે મારી બાયણે નીકળી જ જવાનું. પાછા એ કીએ એ બધું કરી દેવાનું. ફળિયામાં પાણી છાંટી દે, ફળિયું ધોઈ દે. ઘરમાં આપણે ઘર સાફ કરીએ એ તો બરાબર છે, રોડે મારે સાફ કરવાના. આજે છે ને ઢાકલું થઈ ગયું એકદમ ચારેય બાજુ હાવ, અને ગરમી બફારો બહુ જ થઈ ગયો છે. વાતાવરણમાં એવું ચેન્જ આવ્યું. આ બીમારીના ઘર છે બધાય. વરસાદ બપોરે એક જરીક છાંટ્યા જેવું આવ્યું, જરીક વાર, બહુ નહીં, ખાલી રોડ ભીનો કર્યો એટલે છાંટા આવ્યા.
અને પાછું એકદમ ઢાંકલું થઈ ગયું, બફારો એકદમ ચાલુ છે. હવે ખબર નહીં આવે વરસાદ તો. સારું કાલ દહીણા દરી લીધા હતી રાતે 10:30 11 વાગ્યા સુધી ઘંટી ચાલુ રાખીને દરી લીધા બધા. હું છે ને અઠવાડિયાનું ન દરું, મહિનો દી હાલે ને એટલું દરી લો. ઘડીએ ઘડીએ કોણ ઘંટા ચાલુ કરે? તો બાજરાનો લોટ ન દરીએ એટલે વાંધો ન આવે, ઘઉંનો લોટ બગડે નહીં. મહિનો દિવસ સુધી તો કંઈ થાય જ નહીં. ઘઉંના લોટની અંદર તપાવેલા સરસ ઘરના ઘઉં હોય ને એટલે જ તપાવ્યા હતા કાલ. આખો દી તપાવીને પછી બપોર પછી દર્યા. બા વિચાર થાય છે એકલી એકલી હું બબડાટ કરે છે. આમાં 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 મોબાઈલમાં કરે, બાર મોટું ને એનું મોટું દેખાય ને તે. કામ કરી લ્યો ને તો વાલા લાગો, નહીંતર મોઢું કાલ કેવું બગાડતા હતા. એનું ઈચ્છા થાય તમે એની સેકન્ડે કામ ન કરો ને એટલે મોઢું બગડી જાય બાર. એ કી એમ કરે જ રાખો, કરે જ રાખો, કરે જ રાખો. તમારે ભલે હા નીકળી જાય અડિયું કાઢી કાઢી. એ જોવે નહીં કે હવે આની આ થાકે, આનામાં જીવ છે. તમે થાકવાનું એમ તો કહેવાનું જ નહીં. બારોબાર નીકળે એટલે બહુ બોલે નહીં. રોડ ઉપર બધા જોઈએ રાખે. ખાઈ લીધું? ચા પીધો? ચા પીધો? ચા પીધો? હા પીધો ચા? હા હા હું દઉં? હું ખાવું? હું ખાવું? હા ખાવું? ના 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 રે બા ના રે ના. નથી ખાવું. નથી ખાવું? બેન વિના નહીં મજા આવતી હોય બાંધવાની, નહીં? ઠીક. બેન ભેગો હમણાં તારો બાદ વરહદીમ વારો છે. 4-5 વર્ષની થઈ ગઈ ને? 3 ની થઈ. ઠીક. આ તો પણ બાલ મંદિરે મૂકી આવે તો એવા થાય ધીમે ધીમે. હા હા પછી જવાનું નહીં. ગુજરાતીમાં બેહાડાય, ઇંગ્લિશ આપને આવડે તો આપને ઇંગ્લિશ આવડે તો ઇંગ્લિશમાં બેહાડાય. ટ્યુશન રાખે, ટ્યુશનમાં સાચું કરાવે ખોટું કરાવે આપને ખબર ન પડતી હોય ક્યાંથી ખબર પડે? આપને ગુજરાતી આવડે તો ગુજરાતીમાં જ બેહાડાય. હા અમને આવડતું હતું તોય ગુજરાતીમાં બેહાડ્યા હતા. શિક્ષક હતી ને તોય ગુજરાતીમાં આપણી માતૃભાષામાં ભણાવાય છોકરાઓને. અંગ્રેજી આવે પણ એટલું બધું અંગ્રેજી ન આવે, એક જ વિષય આવે અંગ્રેજી. હા અમારા બાઈ અને દીકરાને ઇંગ્લિશમાં બેહાડ્યો તો બધા ગુજરાતી વાળા ભણ્યા ને દીકરો ઝીણકો ન ભણ્યો. જો આ તમારા ભાઈ ઇંગ્લિશમાં ભણેલા છે. હા પછી 4-5 વર્ષ સુધી આવડે ને 5માં પછી ન કોઈ ભણાવવા વાળું ઘરમાં હોય ને કોઈને ખબર ન પડતી હોય. પછી આ ગુજરાતી હોય તો કોઈક બીજા 5 સારું માણસ ટ્યુશન તા કરાવે. આ પોરબંદરમાં એવું ઇંગ્લિશ કોને આવડે છે? તો હા આપણે ઉઠીને ગુજરાતીમાં જ ફાફા મારવા હોય. તો માતૃભાષામાં ભણીને પછી મોટા થાય તો આપણે ઇંગ્લિશ. આ મારા 2 છોકરા ફટાફટ ઇંગ્લિશ બોલે. અટાણે ઇંગ્લિશ વાળાને વાહે રાખી દે એવા ઇંગ્લિશ બોલે. હા આફ્રિકા નથી ગયો, યુરોપ ગયો. આફ્રિકા હવે નથી ગયો પાછો, યુરોપમાં ગયો. હા એ 2 ન્યા જ. આફ્રિકામાં તો બીજા 3 વર્ષ. હા પેલા રહી આવ્યો 3 વર્ષ ત્યાં. બા જોવે કે આ હું 2 વાતું કરે. હે હા કમાય છોકરા એટલે બસ. એટલે તને વાહે બેહવું પડે.
પાસે બેસી એટલે અહીં ધ્યાન ગાયું છે એટલે જ રાખવું પડે છે, નકર તો હું હમણાં કામે વર્ગી જાઉં. ઓલું કોણ હા ન્યા પછી અહીંયા ઊભા થઈને એ કરવા નીકળી જ પડે. ઓલું કોણ માણા નીકળે બા રોડ ઉપર બધાય નીકળે, ઓલું કોણ આમ જાય ને ઓલું કોણ આમ જાય ને. હા એ તો સવારમાં લોકર રાખીએ, નકર તમારા ઘરની અંદર આવીને કચરા નાખી જાય. હા અમારા બાસા બાજુવાળા ત્યાં જ હારા છે તો વાંધો નથી, કચરા નાખીને બધો કચરો ત્યાંથી બધોય, તોય જારી બંધ હોય તોય ઉલારે છે. હા જારી બંધ હોય ને તોય જો નાખે, જો સાંભળો. હા વારે પણ તોય બાંધણા થાય ને ખોટા બેન. અમારું હોય તોય ન નખાય ને. હા બાને બહુ ટેવ છે કચરા ઉડાડવાની. રામની માળા તો હું ફેરવું તો થાય, બા તો નથી ફેરવતા. રામનું તેડું આવવું હોય તો આવીએ, નકર અટાણે ગામનું તેડું તો છે બાને. જો માથા ભટકાળે ને આવા કરવા હે ને બાજુ બે માં બેઠા બેઠા. હે હા ઘણા લાડવા ખાય, ઘણા જાય તો પણ હવે ભલે ને રિયા બિસાડા હજી જમનામાં ટિકિટ નથી મોકલતા, વયા ગયા. પણ એ બે હરખા બાન જમના બેન લગભગ કેતા હતા, બા જમના બેન મોટા હશે કદાચ. હાલતા નહીં બિચારા, શરીર ઓલું થઈ ગયું હતું ને, વૃદ્ધા અવસ્થા છે, કઈ કોના તેડા આવે. હે વજન અમારા બા છે ને ફરુકડા જ છે, ત્રીજે માળે સડી જાય હજી. નરવાઈ છે. હાલો બા તો છે નવરા, મારે ઉપર હજી ઘંટી સાફ કરવાની કાલની બાકી છે. હાલો બધા આવજો. સીતારામ.